સત્સંગ પરિવારના જય સિયારામ. ગણેશાય ગઈકાલે છવ્વીસમાં અધ્યાયની કથાનું આપણે શ્રવણ કર્યું. પરમ પવિત્ર પુરુષોત્તમ માસ, તેની આજે પરમા એકાદશી, કૃષ્ણ પક્ષની એકાદશી. ગઈકાલે આપણે સુંદર એની કથા કરી. જે ભાગ્યવાન લોકો હોય છે એ આજથી પંચરાત્ર નું સુંદર વ્રત પણ કરે છે. હવે અધિક મહિનાના છેલ્લા 5 દિવસ ખરેખર સેવી લેવાની હોય છે. 26મા અધ્યાયના પ્રારંભમાં ભગવાન વાલ્મીકીજી રાજા ધૃઢધન્વાને કહે છે કે હે રાજન, તારા તમામ પ્રશ્નોના મેં ઉત્તર આપ્યા છે. હવે તું મને આજ્ઞા આપ તો પરમ પવિત્ર એવી સરયુ નદી જ્યાં વહે છે, હું પણ ત્યાં જઈ અને અયોધ્યા નગરીનું સેવન કરવા ઈચ્છું. રાજાની આજ્ઞા લઈ સંધ્યાનો સમય થયો હતો. વાલ્મીકીજીએ સરયુ નદી તરફ પ્રયાણ કર્યું. રાજા ધૃઢધન્વા અને એની પત્ની ગુણસુંદરી એ પણ એમને કેટલેક દૂર સુધી માર્ગમાં છોડવા ગયા છે. વાલ્મીકી ઋષિને છોડી અને રાજા ધૃઢધન્વા પાછા આવ્યા. પણ હવે એનું મન ક્યાંય લાગતું નથી. હવે એનું મન સંસારથી ઉઠી ગયું છે. આથી એક દિવસ ગુણસુંદરી કહે છે કે હે સ્વામીનાથ, કેમ તમે બહુ ઉદાસ રહેતા હો એવું લાગે છે. અને ત્યારે રાજા ધૃઢધન્વા કહેવા માંડ્યું કે હે પ્રિય,
આ શરીર, આ સંસાર, આ બધું નકામું લાગે છે. શરીરમાં ષડરીપુઓનો ત્રાસ, રાગ દ્વેષ આદિ, સંસારમાં મારું તારું, એ પ્રિય અંતતો ગત્વા આ શરીરને વિષ્ઠા કે ભસ્મ થવાનું છે. તો આ શરીરમાં હવે મારે ભગવાન ભજી લેવા જોઈએ એવું મારું મન છે. મારું મન સતત એક જ વાત કહ્યા કરે છે, મોંઘો મનુષ્ય દે ફરી ફરીને મળે નહીં વારંવાર. ભાઈ તું ભજી લેને કીર્તાર, ભાઈ તું ભજી લેને કીર્તાર. झूठी છે કાયા, झूठी છે માયા, झूठो जग व्यवहार है. झूठी काया ने झूठी माया, झूठो છે जग व्यवहार. राजा गोपीचंद અને ભરતરી, રાજા ગોપીચંદ અને ભરતરી છોડી ગયા ઘર બાર. ભાઈ તું ભજી લેને કીર્તાર, ભાઈ તું ભજી લેને કીર્તાર. काम क्रोध मद लोभ मोहમાં જ્ઞાન જુઓ નથી સાર. કામ ક્રોધ મદ લોભ મોહમાં જ્ઞાન નથી જુઓ સાર. આ અવસર જો ચૂકી ગયા તો, આ અવસર જો ચૂકી ગયા તો ખાશો જબ કે રૂમાર. ભાઈ તું ભજી લેને કીર્તાર. લાખો ગયા ને તું પણ જવાનો, મૂરખ મનમાં વિચાર છે. લાખો ગયા ને તું પણ જવાનો, મૂરખ મનમાં વિચાર. સાચું કહું છું છતાં જૂઠું માને તો, સાચું કહું છું છતાં જૂઠું માને તો તારા મુવા કુટુંબ ને હંભાર. ભાઈ તું ભજી લેને કીર્તાર. સત ચલણ સદગુરુની સેવા, સજ્જનનો શણગાર. ભાઈ સજ્જન સદગુરુની સેવા, સજ્જનનો શણગાર. દાસ સતાર કહે કર જોડી, દાસ સતાર કહે કર જોડી. હરિ ભલી પુત્રો
દુઃખી છે મારા દુઃખો રાજા ગોપીચંદ અને ભરતરી રાજા ગોપીચંદ અને ભરતરી થોડી ગયા જો ને ગરબા મન ભાઈ તું હરી લે ઈરતા હે પ્રિય મારું મન સતત મને કહે છે કે ભાઈ હવે તો તું ભજી લેને ચિંતા રાજા ગોપીચંદ ભરતરી આવા રાજાઓ પણ આખરે પોતાનું ઘર છોડીને જતા રહ્યા છે માટે હે પ્રિય હું પણ વનમાં જઈ અને મારું શેષ જીવન પ્રભુના સ્મરણમાં વિતાવવા માંગુ છું. ગુણસુંદરી પોતાના પતિની આ વાત સાંભળીને ખૂબ પ્રસન્ન થઈને કહેવા તદા કર્ણ પ્રિયા સાધ્વી સા ગુણસુંદરી વિનિયાવતા ભૂત્વા પોતાના પતિની વાત સાંભળીને ગુણસુંદરી કહેવા માંડી છે હે રાજા હું પણ તમારી સાથે જ આવીશ કેમ કે પતિવ્રતા સ્ત્રીઓને તો પતિ જ દેવો હે પતિદેવ જે સ્ત્રી પોતાના પતિના ગયા પછી પુત્રને આધીન થયેલા ઘરમાં પુત્રોની વહુને વશ થઈને રહે છે એ તો અતિશય દુઃખ પામે. અરે પોતાનો પિતા પણ પુત્રીને માફકસરનું જ આપે છે બધું આપી નથી દેતો પુત્રોને બધું આપે છે પુત્રીને તો માફકસરનું જ આપે છે અને પુત્રને પણ ઘર ચલાવવાની જવાબદારી હોય એટલે માતાને બધું નથી આપતો માતાને માફકસરનું આપે છે માત્ર પતિ પોતાની પત્નીને પોતાનું સર્વસ્વ આપી દે છે અમાપ આપનારો એક પતિ જ હોય છે તો પછી કઈ સ્ત્રી પોતાના પતિની પાછળ ન જાય માટે હે ભરતા હે પતિદેવ હે રાજા હું પણ આપની સાથે મારા જીવનનું પણ કલ્યાણ ઈચ્છું. રાજા ધૃતધ્વજ અને રાણી ગુણસુંદરી બંને નિર્ણય કર્યો છે અને પોતાના પુત્રોને રાજ્યનો કારભાર સોંપી અને હિમાલયની ગંદરાઓમાં આવી ગયા. ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. પ્રભુ નામનું સ્મરણ કરતા કરતા જીવન પસાર થઈ રહ્યું છે અને અંતે એ સમય પણ આવી ગયો. ભગવાનના પાર્ષદો સુંદર વિમાન લઈને પધાર્યા છે. વિમાનમાં પુણ્યશીલ અને સુશીલ નામના ભગવાનના દેવદેવ
દૂતો બેઠા છે. રાજા ધૃતગણવાને કહ્યું, પધારો, આપ વૈકુંઠ લોકમાં આપનું સ્વાગત છે. રાજા ધૃતગણવા અને ગુણસુંદરી પોતાનું પાર્થિવ શરીર ત્યાં જ મૂકી નવું દિવ્ય શરીર ધારણ કરી અને પ્રભુના પાર્ષદો સાથે પરમ પાવન ગોલોકમાં પહોંચી ગયા છે અને ભગવાનની નિત્ય સેવા પ્રાપ્ત કરી. અહીંયા ભગવાન નારાયણ કથા કહેતા કહે છે નારદજીને, વર્ણયામિ કમધ્યાહમ યદ કેરસ નામમાં પુરુષોત્તમા સમમ કશ્ચિન્નાસ્તિ નારદ ભૂતલે. હે નારદ, મારે એક જ જીભ છે, એક જીભથી હું તને કેટલું કહું બેટા. પુરુષોત્તમનો એટલો મહિમા છે, પુરુષોત્તમ માસ જેવું બીજું કાંઈ જ નથી. આ પૃથ્વી ઉપર જે મનુષ્ય, જે કોઈ પ્રાણી ભાવ અને શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ માસનું સેવન કરે છે એને તમામ મનોરથોની પૂર્તિ અવશ્ય થાય છે અને તે ફળ હજારો જન્મમાં કરેલા તપથી પણ પામી શકાતું નથી. એવું હે પુત્ર, કપટથી પણ જો પુરુષોત્તમ માસમાં ઉપવાસ, દાન, સ્નાન કે જપ આદિ કરેલા હોય તો પણ માણસના પાપોનો ઢગલો નાશ પામી જાય, અનેક પુણ્ય પ્રાપ્તિ થાય. તો શ્રદ્ધાપૂર્વક કોઈ આ માસનું સેવન કરે એનું તો કેવું જ છે. અરે મનુષ્ય તો ઠીક, પણ અજાણતા માત્ર 3 જ દિવસ પુરુષોત્તમ માસનું સ્નાન કરી અને વાનરો એ પણ જો દિવ્ય લોકને પ્રાપ્ત થતો હોય, એના પણ જો સઘળા પાપ નાશ થઈ જતા હોય. જેણે અજાણતા માત્ર સ્નાન કરતા દુષ્ટ વાનરને શ્રી હરિ પાસે પહોંચાડ્યો હતો, આવું પરમ પવિત્ર પુરુષોત્તમ માસનું સેવન જે મૂઢ લોકો કરતા નથી, એ કેવું આશ્ચર્ય છે. જે લોકો વિધિપૂર્વક સ્નાન, દાન, જપ, હોમ તથા ઉપવાસ વગેરે કરી પુરુષોત્તમ માસનું સેવન કરે છે તે અવશ્ય કૃતાર્થ થાય છે, તેમનો જન્મ સફળ થાય છે. શ્રી નારાયણનું આ સુંદર વચન સાંભળી અને નારદજી કહેવા માંડ્યા, હે પ્રભુ, ખરેખર અજાણતા વાંદરાથી સ્નાન થયું 3 દિવસ અને એને શ્રીહરિ પ્રાપ્ત થયા, આ તો ખૂબ આશ્ચર્યજનક છે. હે પ્રભુ, લોક હિતાર્થે કૃપા કરીને મને આ કથા પણ વિસ્તારપૂર્વક કહો. હું આ બધું સાંભળવા માંગુ છું. અને ત્યારે શ્રી નારાયણ કહેવા માંડ્યા છે, હે નારદ, ભારત ભૂમિમાં કેરળ નામનો એક દેશ આવ્યો છે અને આ કેરળમાં એક અતિશય લોભિયો બ્રાહ્મણ રહેતો, ઘણો જ લોભી બ્રાહ્મણ, ધન ભેગું કરવામાં કુશળ, પણ વાપરે નહીં. જ્યારે જુઓ ત્યારે જે મળે એની સામે રડતો જ હોય. કોઈ પણ મળ્યું નથી એટલે તરત એની બાજુમાં બેસી જાય, હે ભાઈ કેમ છો, ક્યારે આવ્યા, જો ને મારું હવે ક્યારે સારું થાય, જો ને હવે કઈ મારા ગ્રહમાં સુધરે એમ કે કેમ, અરે કેટલા દિવસથી ખાવાનું નથી મળ્યું, અરે આજે સવારથી તો ચા નથી મળી. આમ કરી અને સામેના માણસની પાસે એવો દયામણો વર્તન કરવા માંડે કે સામેનો મનુષ્ય
એને અવશ્ય કહીને કંઈ આપે અને એ જે કંઈ ધન ભેગું થાય આ બધું ધન ભેગું કરી અને જમીનમાં દાટી દેવું, સંતાડી દેવું. આથી લોકોએ એનું નામ પાડી દીધું કદરીય. કદરીય કહેતા કંજૂસ. કદરીય બ્રાહ્મણ. ખરેખર તો એના પિતાએ એનું મૂળ નામ પાડ્યું હતું ચિત્રશર્મા, પણ આનામાં નામના કોઈ ગુણ હતા નહીં અને ગુણ માત્ર ને માત્ર કદરીયપણાના હતા, એટલે એનું નામ કદરીય. ત્યારે પોતે સારું ખાતો નહીં, પોતે સારા કપડા પહેરે નહીં, પોતાની પત્ની, પુત્ર, માતા પિતા, સગા વાલા કોઈને કઈ નહીં, બધાની પાસે માત્ર રડતો હોય, કેમ કરીને હું કંઈક મેળવી લઉં. મૂઢ બુદ્ધિ વાળો આ બ્રાહ્મણ ધનના લોભથી સદૈવ પૃથ્વી પર ફર્યા કરતો. ગાયને દોવાનો જેટલો સમય થાય એટલો સમય પણ એ કોઈ એક જગ્યાએ ટકી શકતો નહીં. એનું આવું વર્તન ધીમે ધીમે લોકો એને ઓળખવા માંડ્યા અને આથી લોકો એને ધિક્કારવા માંડ્યા. અરે રે, બ્રાહ્મણનું શરીર મળ્યું છે છતાં નથી સંધ્યા કરતો, નથી યજ્ઞ કરતો, નથી જપ તપ ધ્યાન કાંઈ જ કરતો નથી, ફક્ત હાય પૈસા હાય પૈસા હાય પૈસા, અને પોતાના મળેલા પૈસા વાપરી શકતો નથી. આથી ધિક્કારને પાત્ર થયો અને ત્યાંથી એ બ્રાહ્મણ નીકળી ગયો. એક સુંદર વાટિકા રસ્તામાં આવી, એમાં સુંદર મજાના ફળોના વૃક્ષ હતા અને ત્યાંનો એક ભીલ એનો માલિક હતો. આ ભીલ પાસે જઈને પેલો બ્રાહ્મણ રોવા માંડ્યો. એટલી બધી કાકલુદી કરી પેલા ભીલના મનમાં દયા આવી. એને એમ થયું કે ગમે એમ તો બ્રાહ્મણ છે, અહીંયા પડ્યો રહેશે, વાંધો નહીં. એટલે ભીલે એને પોતાની આ ફળોના બગીચામાં રહેવાની છૂટ આપી. બ્રાહ્મણ ત્યાં રહેવા માંડ્યો. હંમેશા ભીલની સાથે રહેતો, હિસાબ કિતાબ બધું જે ભીલ કરતો એની સાથે સાથે એ પણ મદદમાં રહેતો. આથી ધીમે ધીમે ભીલને એની ઉપર વિશ્વાસ આવ્યો અને એને એમ કહ્યું કે સારો બ્રાહ્મણ છે, એનું પણ કલ્યાણ થાય. આથી એણે એ બ્રાહ્મણને પોતાની તમામ સત્તાઓ આપી, પોતાનો ભાગીદાર બનાવી. હવે બ્રાહ્મણ એના હાથમાં આ વાડીનો બધો વ્યવહાર આવી ગયો. ભીલ નચિંત થઈ ગયો. આ ભીલ બીજી પણ ઘણી બધી વાડીઓ એની હતી, એમાં રાજા પાસે એક વાડી હતી. ભીલ એ વાડીની તપાસમાં અને સંચાલન માટે ત્યાં ગયો અને ત્યાં કામમાં એટલો બધો વ્યસ્ત થઈ ગયો કે પછી પાછું એને આ તરફ જલ્દી આવવાનો સમય ન મળ્યો. એટલે અહીંયા પેલા કદરીય બ્રાહ્મણના પાછા જે દુર્ગુણો હતા એ સળવળી અને ઉભા થવા માંડ્યા. કદરીય હવે એવું કરતો હતો કે વાડીમાં જે ફળ પાકી જાય એ ફળ પોતે તો ખાઈ લે, પણ પોતે કેટલા ફળ ખાય, મોટી જબરી વાડી. આથી વાડીના બીજા ફળ લઈ અને વેચી દેતો. એમાંથી વળી પાછું જે કઈ ધન પ્રાપ્ત થાય એ પાછો પોતાનો પૂર્વ સ્વભાવ જમીનમાં ખોદી એમાં નાખી દે. આમ કરી અને એ પોતાના મિત્ર અને માલિક સાથે વિશ્વાસઘાત કરવા માંડ્યો. વિશ્વાસઘાત એ ભયંકર પાપ છે મિત્રો. ક્યારેક કોઈએ આપણી ઉપર ભરોસો કર્યો હોય તો ભરોસો વિશ્વાસ તો ક્યારેય ઘાત ન કરે. વિશ્વાસ એ ભગવાન શિવનું સ્વરૂપ છે. શ્રી રામચરિત માનસમાં ગોસ્વામીજીએ કીધું છે
વિશ્વાસ કે ભગવાન શિવ અને શ્રદ્ધા એ સાક્ષાત માં પાર્વતીનો સ્વરૂપ છે. માટે કોઈની શ્રદ્ધા ન તોડવી અને કોઈનો વિશ્વાસઘાત ન કરવો બહુ મોટું પાપ છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા શાંત સ્થલીશ્વર. આ બ્રાહ્મણ પોતાના માલિક સાથે વિશ્વાસઘાત કરવા માંડ્યો. કેટલાક સમયે પેલો ભીલ ત્યારે પાછો આવીને પૂછવા માંડ્યો, કેમ થયું ભાઈ, કઈ વેપાર ધંધો કઈ આગળ વધ્યું? અને ત્યારે પાછો બ્રાહ્મણ પોતાની અસલ પદ્ધતિ રોદણા રોવા માંડ્યો. અરે ભાઈ, તું તો જતો રહ્યો, મારે શું કરવું? હું એકલો બધે પહોંચી વળું નહીં. માણસોનું તો તને ખબર છે, સમયસર આવે નહીં. હું તો પછી ભિક્ષા માંગવા નીકળી જતો, ભિક્ષા માંગી મારું પુરાણ પસંદ કરતો. પેલા ભીલે કીધું, પણ આમાં ફળ કઈ પાક્યા? અરે બહુ પાક્યા ને, ફળ બહુ પાક્યા. પણ ભાઈ તને તો ખબર છે કે આ પક્ષીઓ કેવા હોય, ફળ પાકે એટલે પક્ષીઓ પ્રાણીઓ આવી જાય. અને પછી હું બ્રાહ્મણ છું, પણ છતાંય તે તારી સંપત્તિ લૂંટાઈ મારાથી કેમ જોવાય? એટલે હું પથરાઓના ઘા કરી અને એ પક્ષીઓને મારી નાખતો હતો. આમ જો આ પીછા અને બધા જો મરેલા પક્ષીઓના હાડકા દેખાય ને. તારા માટે મેં બહુ મહેનત કરી, પણ ભાઈ હું કઈ બચાવી દઉં. પેલા ભીલ ને બ્રાહ્મણની વાતમાં ભરોસો બેઠો. એને એમ કીધું કે કશો વાંધો નહીં, હરી ઈચ્છા. આમ કરી અને એ બ્રાહ્મણો પર વિશ્વાસ મૂકી વળી ત્યાંથી જતો રહ્યો. પરંતુ ભગવાન નારાયણ કહે છે, એવમ પ્રવર્તમાનસ્ય જગ્મુ વર્ષાણી દુર્મતે સત્તા સિદ્ધિ કદર્યસ્ય જરા જર્જરી તસ્તત. દુષ્ટ બુદ્ધિએ બ્રાહ્મણ એમ સદાવર્તી રહ્યો હતો અને તે જ સ્થિતિમાં તેના 87 વર્ષ વીતી ગયા. અને પછી તો એ કદર્ય બ્રાહ્મણ વૃદ્ધાવસ્થાથી ગડપણ પામ્યો, ખૂબ ઢીલો બની ગયો અને મૂળ ત્યાંને ત્યાં મૃત્યુ પામ્યો. વેદોક્ત કોઈ એના અંતિમ સંસ્કાર થયા નહીં. અને યમના દૂતો એના શરીરમાંથી જ્યારે એના પ્રાણને લઈને જતા હતા, ત્યારે એ કદર્ય બ્રાહ્મણ એને જ્ઞાન થયું. હવે એને પશ્ચાતાપ થવા માંડ્યો. અરે રે, ભારત ભૂમિમાં અને જેને સર્વથી શ્રેષ્ઠ કહ્યું એવું બ્રાહ્મણ કુળ, એમાં મને જન્મ પ્રાપ્ત થયો. મારી પાસે કેટલી બધી સંપત્તિ હતી, મેં કેટલું ધન ભેગું કર્યું, પણ મેં ક્યારેય સંધ્યા ન કરી, ક્યારેય યજ્ઞ યાગ ન કર્યા, ક્યારેય કોઈ બ્રાહ્મણોને ભોજન ન કરાવ્યું. અરે એ તો દૂરની વાત. મેં મારા માતા પિતાની સેવા ન કરી, મેં મારી પત્નીને એને પણ સુખ ના આપ્યું, એની પાછળ પણ સંપત્તિ વાપરી નહીં, સંતાનોને પણ કાંઈ ના આપ્યું, અને મારું બધું ધન મેં જમીનમાં દાટી દીધું. હવે એ પણ માલિક વગરનું થઈ ગયું. અરે રે, મેં આ શું કર્યું? અહો દુષ્ટ બુદ્ધિ મારું, કંજૂસનું અજ્ઞાન તો જુઓ. હે પ્રભુ. અને ત્યાર પછી નારાયણ કહેવા માંડ્યા, મનુષ્ય જન્મ પામીને પણ મેં કઈ શુભ કર્મ ન કર્યું, દાન દીધું નહીં, અગ્નિમાં હોમ કર્યો નહીં. માઘ માસમાં સૂર્ય જ્યારે મકર રાશિમાં જાય છે ત્યારે મેં ગંગામાં કદી સ્નાન ન કર્યું. પુરુષોત્તમ માસમાં 3 ઉપવાસો પણ કર્યા નહીં. કાર્તિક માસમાં જ્યારે
ચાલાઓ દેખાય ત્યારે સ્નાન કરવું જોઈએ. મેં એ પણ ન કર્યું. મેં એક વાર પણ મારા પત્ની કે પુત્રોને મિષ્ટાન ભોજન ન કરાવ્યું. પણ अब पछताए क्या होत जब चिड़िया चुग गई थी. હવે પછતાવાથી શું થાય? અહીંયા યમલોકમાં યમદૂતો લઈ આવ્યા છે. તેને જોઈ યમરાજાના પ્રધાનમંત્રી એવા ચિત્રગુપ્તે તેના પુણ્ય પાપની તપાસ કરી અને પોતાના સ્વામી ધર્મરાજને કહ્યું છે કે હે સ્વામી, આ કદરિયાના પાપ જેટલા ગણીએ એટલા ઓછા, પણ સૌથી મોટામાં મોટું પાપ એનું વિશ્વાસઘાતનું પાપ છે. એની ઉપર ભરોસો કરી અને ફળ ફૂલના બગીચાના માલિકે એને જવાબદારી સોંપી, પોતાના માલિક પાસે જૂઠું બોલ્યો અને માલિકની રજા વગર ચોરી છુપીથી પાકા ફળ એ ખાઈ ગયો. બીજા ફળો વેચી એની સંપત્તિ, એનું ધન એકઠું કરીને પોતાની પાસે જમીનમાં રાખી દીધું. માટે આ સિવાય પણ એના અનેક ઉગ્ર પાપો છે. આ સાંભળતા યમરાજાએ કહ્યું કે હે ચિત્રગુપ્ત, સૌથી પહેલા તો આ બ્રાહ્મણ 1000 વર્ષ સુધી વાંદરાની જાતિમાં રહ્યો. તેણે જે વિશ્વાસઘાત કર્યો છે તેનું ફળ તો તેને પાછળથી ભોગવવાનું રહેશે. પણ આને 1000 વર્ષ સુધી વાનરની યોની આવશે. આમ કહી નારદ કહેવા માંડ્યા, હે નારદ, યમરાજનું વચન સાંભળી અને પેલો કદરિયાનો આત્મા ધ્રુજી ઉઠ્યો. પણ શું કરવું? જે ભૂલ થઈ છે, કર્મનું ફળ તો ભોગવીને જ છૂટ્યો છે. અને એની સાથે અહીંયા 27મો અધ્યાય સમાપ્ત થાય છે. કે શ્રી બ્રહ્મનારદે પુરાણે શ્રી પુરુષોત્તમ મહાત્મે શ્રી નારાયણ નારદ સંવાદે કદર્યોક્તાખ્યાન નામ સપ્તવિંશોધ્યાય શ્રી રાધા પુરુષોત્તમ ચરણ કમલાર્પણમસ્તુ. રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ. जय जय राधा रमण हरि बोल. हरि बोल हरि बोल हरि बोल. राधा रमण हरि बोल. जय जय राधा रमण हरि बोल. जय जय राधा रमण हरि बोल. जय जय राधा अधिके श्री राधा पुरुषोत्तम देव की जय. श्री राधे राधे, श्री राधे राधे, श्री राधे राधे. આપના આપ્તજનોને સંભળાવી આપનું અને સત્સંગીઓનું જીવન ધન્ય કરશો.
એ જ અભ્યર્થના સાથે સત્સંગ પરિવારના જય સિયારામ, જય સિયારામ.